આમોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે ગઈકાલે, જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા, નાઓ તારીખ 14/1/26 તારીખ 15/1/26 12 વાગ્યા સુધી બહાર ગયેલ હતા. તે દરમિયાન એમનો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા, ભૂમિત અરવિંદભાઈ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સિગ્મા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી ઉપર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસંગ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો, જે દરમિયાન તેમને નાની મોટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો. ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ બનનારના ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા. ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા. ત્યાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નીપજેલ હતું. તે બાબતનો ગુનો અત્યારે તોમતદાર ઉપર દાખલ થયેલ છે. આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં આમોદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે.